રાજ્યમાં હવે અનુભવાશે કડકડતી ઠંડી। હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 48 કલાક બાદ ઠંડીનો અહેસાસ થશે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ જતા ઠંડી વધશે। હવામાન વિભાગની આગાહી આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે। આગામી 3 દિવસમાં ધીમે ધીમે 2 થી 3 ડિગ્રી તાપમાન વધી જશે તો 3 દિવસ બાદ ફરી 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટી જશે। અમરેલીનું લઘુત્તમ તાપમાન 12.6 ડિગ્રી નોંધાયું છે। तो आगामी 48 कलाक बाद ठंडीनो अहसास थशे। वेस्टर्न डिस्टर्बन्स पसार थई जता हवे ठंडी वधशे। हवामान विभाग द्वारा आगाही करवामां आवी छे के 2 થી 3 ડિગ્રી तापमान घटी जवानी शक्यता छे એટલે आगामी समयमां ठंडीनुं जोर पकड़शे तेवी संभावना जोवा मळी रही छे। जो लघुत्तम तापमान है वो अगले 3 दिन तक 2 से 3 डिग्री सेंटीग्रेड धीरे धीरे बढ़ेगी, फिर उसके आगे कम होएगी 2 से 3 डिग्री सेंटीग्रेड। और अहमदाबाद के लिए जो पूर्वानुमान है इसमें जनरली मेनली क्लाउडी स्काई रहेगा और जो लघुत्तम तापमान है 15 डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान है। और जो तटीय क्षेत्र है गुजरात की जो ऑफ एंड अलोंग गुजरात तटीय क्षेत्र है इसमें जो पवन की दिशा है उत्तर पूर्व से पूर्व दिशा से पवन चल रही है अभी और चलने का पूर्वानुमान है और जो स्पीड रहेगी 15 से 20 नॉट। तो વધુ માહિતી આપવા માટે સંવાદદાતા વિભુ લાઈવ જોડાયા છે, તેમની પાસેથી વધુ માહિતી લઈએ। વિભુ, જે પ્રકારથી આવનારા સમયમાં ઠંડી વધવાની છે અને 2 દિવસ બાદ ઠંડીનું જોર વધુ પકડશે, શું વધુ આગાહી, શું વધુ અપડેટ? લુબના અત્યારે જે રીતે પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે અને સાથે જ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે અને તેની અસર રાજ્યમાં જોવા મળી રહી છે, એટલે કે લઘુત્તમ તાપમાન છે તે ઊંચું નોંધાઈ રહ્યું છે અને જેના કારણે ઠંડીમાં ઘટાડો થયો હતો। પરંતુ હવામાન વિભાગનું અનુમાન છે કે આગામી 48 કલાકમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ જશે અને જે પવનની દિશા છે તે બદલાઈ જશે, એટલે કે ઉત્તર પૂર્વના ફરી એક વખત પવનો ફૂંકાશે અને ઠંડીનો અહેસાસ છે તે થશે। ખાસ કરીને 2 થી 3 ડિગ્રી તાપમાન છે તે પણ ઘટી જશે અને તેના કારણે પણ ઠંડીનો અહેસાસ છે તે થતો જોવા મળશે। જો કે ડિસેમ્બર મહિનામાં જ્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા હોય છે ત્યારે પહેલાં જે તાપમાન છે તે વધી જતું હોય છે અને પસાર થઈ જતાની સાથે જ ફરી એક વખત ઘટી જતું હોય છે, એટલે કે લોકો ઠંડીનો અહેસાસ છે તે કરશે। હવામાન નિષ્ણાંતોનું અનુમાન છે કે ડિસેમ્બરના એન્ડિંગમાં કડકડતી ઠંડીનો અહેસાસ ગુજરાતવાસીઓ કરશે। બિલકુલ વિભુ, જે પ્રકારથી આગાહી કરવામાં આવી છે, હાલ તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરની વાત કરવામાં આવી રહી છે, પરંતુ આગામી સમયમાં પણ શિયાળો કેવો રહેશે, ઠંડીનું જોર કેવું જોવા મળશે? લુબના જે શિયાળાની વાત કરીએ તો ડિસેમ્બર અને જાન્યુઆરી 2 મહિના ગુજરાતમાં ખૂબ જ ઠંડી પડતી હોય છે, આખો દિવસ ઠંડોગાર રહેતો હોય છે। પરંતુ અત્યારે જોવા મળી રહ્યું છે કે ડિસેમ્બર મહિનો છે અડધો વીતી જવા છતાં પણ તાપમાન જે નીચું જવું જોઈએ તેટલું નીચું જઈ નથી રહ્યું। તેનું કારણ છે કે એક પછી એક સિસ્ટમ સક્રિય થઈ રહી છે। હવામાન વિભાગ દ્વારા જે લોંગ ફોરકાસ્ટ આપવામાં આવ્યું છે તેમાં જણાવવામાં આવ્યું છે કે ડિસેમ્બરના એન્ડિંગથી લઈ અને જાન્યુઆરી ફેબ્રુઆરી સુધી છે ઠંડોગાર રહેશે અને ખાસ કરીને સૌરાષ્ટ્રનો મધ્ય ભાગ, કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગો જે છે કે સામાન્ય કરતાં પણ તાપમાન છે તે નીચું વહી જશે। આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થતાની સાથે જ કડકડતી ઠંડીનો અહેસાસ થવાનો શરૂ થઈ જશે। બિલકુલ વિભુ, આભાર સમગ્ર માહિતી બદલ। તો આવનારા સમયમાં ઠંડી વધશે, ખાસ કરીને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે તે પસાર થયા બાદ આગામી 48 કલાક બાદ ઠંડીનો અહેસાસ વધશે।